માત્ર 200 રૂપિયાના પતરામાંથી બનાવી દીધી અસલી જેવી સુરત મેટ્રો. સુરતમાં મેટ્રો શરૂ થાય તે પહેલા જ એક સ્થાનિક કારીગરે અસલી જેવું જ મેટ્રો મોડલ બનાવીને ભારે આશ્ચર્ય સર્જી નાખ્યું છે. સાકિર અબ્દુલ ગની નામનો વેલ્ડિંગ આર્ટિસ્ટ ઓટો રિક્ષાનું વેલ્ડિંગ કામ કરે છે અને તેણે માત્ર 200 રૂપિયાના ફ્રીજના પતરામાંથી આ મેટ્રોનું મોડલ તૈયાર કર્યું છે. દિવાલ પર મેટ્રોનો ફોટો લગાવીને તેણે 2.5 મહિનાની અથાગ મહેનત બાદ આ સિદ્ધિ મેળવી છે. મોડેલની અંદર એસી, પંખો, હેન્ડબ્રેક, સ્ટીયરિંગ, સ્પ્રિંગ, જમ્પર અને ડ્રાઈવર કંટ્રોલ જેવી તમામ અસલી સિસ્ટમ ફિટ કરી છે. ગાડીના ટાયર બનાવવા માટે ચપ્પલના સોલમાંથી વાયલ કાઢીને હુબહુ રિયલ ટાયરની ડિઝાઇન આપી છે. પાટા પર કોઈ માણસ કે પક્ષી આવે તો અગાઉથી જાણ થઈ જાય અને ગાડી રોકાઈ જાય તેવો સ્માર્ટ સેન્સર કન્સેપ્ટ પણ ઉમેર્યો છે. પીએમ મોદીના લીધે જ સુરત સ્માર્ટ સિટી બન્યું છે કહીને સાકિરે મેટ્રો પર વડાપ્રધાનનો ફોટો લગાવ્યો છે. મોડેલ તૈયાર થતા જ સાકિરના ઘર બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે અને વિડીયો વાયરલ થતા લોકો તેને આવતીકાલનો સુપરસ્ટાર કહી રહ્યા છે. આ પહેલા તેણે જૂના સીવણ મશીનને કટિંગ કરીને હાર્લી ડેવિડસન બાઇક અને ઓટો રિક્ષા પણ બનાવી છે. હવે પછીના 1 મહિનામાં તેઓ સુરતના અઠવા પોલીસ સ્ટેશન માટે ગિફ્ટ આપવા માટે ખાસ જીપનું મોડલ તૈયાર કરવા જઈ રહ્યા છે. સુરતમાં વેલ્ડિંગ કારીગર એ વાત સાબિત કરે છે કે હુનર અને લગન હોય ને તો ભંગારમાંથી પણ અજાયબી ઊભી થઈ શકે છે.